એટલે હું બોલ્યો છું. અને તમારો પણ આવો કઈ સુઝાવ હોય તો મને ચોક્કસ. વેરી ગુડ. આપણી ઓફિસ છે વન વિન્ડો કન્સલ્ટન્સી સર્વિસીસ. પ્રોફેશનલ ક્યાંથી આપણે લઈ લેશું, બરાબર. બાકી આજે લેવાનું ફાઇનલ. ગુડ મોર્નિંગ અમરેલી કાઠિયાવાડ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રામ રામ. આ ગુડ મોર્નિંગ અમરેલી બોલવાનું તમને નવીન લાગ્યું હશે, પણ અમારા એક સબસ્ક્રાઇબર છે રણજીતભાઈ કામળિયા, કેસરી દરબાર. એણે મને એવું સજેસ્ટ કર્યું કે બન્ના તમે ગુડ મોર્નિંગ અમરેલી કાઠિયાવાડ બોલો. તો મને બહુ મજા આવી, સરસ લાગ્યું, એટલે હું બોલ્યો છું. અને તમારો પણ આવો કઈ સુઝાવ હોય તો મને ચોક્કસ કહેજો, હું તે પણ બોલીશ. અને મસ્ત સવાર થઈ ગઈ અને આજે આપણે બધા ઘોડાઓ માટે જોગાણ લેવા જવાનું છે. આપણી ઓફિસ 2-3 દિવસથી આપણે જઈ શક્યા નથી, તો ઓફિસે જવાનું છે. તો એ પણ તમને બતાવીશ, નવી ઓફિસ. અને હા, ખાસ ગઈકાલના વ્લોગમાં મેં તમને કીધું હતું, જે તમે આજે સવારે જોયું હશે, કે સેમ માટે એક પાર્સલ આવી ગયું છે. તો એ પાર્સલમાં શું છે એ તમને ખ્યાલ નથી, મને પણ ખ્યાલ નથી. તો ચાલો આપણે પાર્સલને અનબોક્સિંગ કરીએ અને જોઈએ કે સેમ માટે કઈ આઈટમ આવી છે. અને જોજો સેમ એકદમ ખુશ થઈ જશે, કૂદકા મારશે એકદમ. તો ચાલો આપણે પાર્સલ ખોલીએ. ચાલો જો, હેલો હેલો. સેમ નું પાર્સલ અનબોક્સિંગ બાકી હતું, મેં આજના વ્લોગમાં તમને કીધું હતું. તો આપણે ઈ ખોલીએ. જુઓ, સેમ આવી ગયો છે. એને બહુ ઉતાવળ હોય કે આમાં શું આવ્યું, તમે જો ખોલવાય લાગશે આપણને. સેમલી ખોલશે પાર્સલ. જોજો હમણાં કૂદકો મારે, તમે જોજો ટેબલ ઉપર. હો, બહુ પેકિંગ વધારે કર્યું છે. સેમ નું કઈક આઈટમ છે, આમાં શું હોય ખબર નથી. જોજો હમણાં કૂદકો મારશે ટીપાઈ ઉપર. માર ખબર. હા જો, ઓ મિલ્કી સ્ટીક આવી ગઈ છે સેમ ની. હાલે સેમ, હાલો. હવે જુઓ તમારે ઈ સેમ એટલે હવે મૂકશે નહીં. આ સ્ટીક આપણે રોજ એને આપીએ છીએ 1-2, એટલે એકદમ ગાંડો છે સ્ટીક નો. જો હમણાં હાઈફાઈ કરશે. સેમ સેમ, હાલે હવે દઉં છું, કારણ કે અગાઉ આપણે જે ખોલેલી છે ને એમાંથી આપો, ઓલા નવું ખોલવું નહીં. જોજો હમણાં લઈ આવું. જોજો સેમ. હાઈફાઈ હાઈફાઈ હાઈફાઈ. રોલ 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 રોલ. વેરી ગુડ. સેમ સ્ટીક લઈ લીધી. હવે સોફા ઉપર જઈને બેસી જશે. જોજો સેમ, મારું સેમ સેમ બેબી સેમ. હજો ક્યાં ગઈ તારી સ્ટીક? મોઢામાં છે. ક્યુટુડું છે ને એકદમ. અમારો અર્જુને ક્યુટુડું અને સેમે ક્યુટુડો અને સમ્રાટે ક્યુટુડો તો છે જ. તો ચાલો ઓફિસે જઈએ અને જોગાણ લેવા માટે જઈએ. તો વ્લોગમાં બન્યા રહેજો છેલ્લે સુધી, ખૂબ મજા આવશે. ડાયરેક્ટ આપણે યાર્ડમાં કે જે કોઈ ખરીદી કરવા જઈએ, ચણા બાજરો. અને તમે પણ સજેસ્ટ કરજો, કોમેન્ટ્સ કરજો કે ઘોડાઓને બીજું શું જોગાણમાં દેવું, તો વધારે અમને ખ્યાલ આવે. ચાલો, ફ્રૂટનો ટાઈમ થઈ ગયો છે અને સેમને પણ પોપૈયું ખાવું લાગે છે, એવું લાગે છે. સેમ, તારે પોપૈયું જોઈ છે? આપણી બાજુમાં આવીને બેસી ગયો, કારણ કે ફ્રૂટનો બહુ શોખીન છે, ડ્રાય ફ્રૂટનો. મારી જેમ. આમ જો, આમ જો.
બેટા તને રસોડામાં જા આપે. એ તને રસોડામાં આપે. જો ચૂપ બેસી ગયો ને. આજે બધું લીલું ને બધું રચકો ને બધું દેવાઈ ગયું છે અને હવે જોગણ આવશે લઈ દેવાશે. તાજણ, સમ્રાટ અને કેસર. હાય કેસર. અને અર્જુન ક્યાં ગયો? આજના બ્લોગમાં તમને બધાય દેખાડી દઉં કારણ કે સેમને આપણે પહેલા જોયો. હવે આપણે જઈએ ઓફિસ બાજુ તો કાંઈક ને કાંઈક નવીન બતાવશું. હા, તમને ઓફિસ મેં કદાચ બતાવી નથી, કદાચ કોઈ નવા સબસ્ક્રાઈબર હોય, કોઈ અગાઉના વ્લોગ મારા ન જોયા હોય તો તમને આજે ઓફિસ દેખાડી દઉં. ચાલો, આ આપણી ઓફિસ છે. વન વિન્ડો કન્સલ્ટન્સી સર્વિસીસ, પ્રોફેશનલ કન્સલ્ટન્સી પ્રોવાઈડર, ઓલ ટાઈપ ઓફ ગવર્મેન્ટ રજિસ્ટ્રેશન, લાયસન્સ, રિટર્ન્સ, ઇન્સ્યોરન્સ. અને નંબર છે 8347800999. પૃથ્વીરાજસિંહ માંજરિયા. બરોબર, તો ચાલો હવે આપણે ઓફિસની અંદર તમને બતાવીએ. બસ આપણી ઓફિસ તમને બતાવું. જુઓ, જય દાન મહારાજ, ચલાળા પૂજ્ય શ્રી દાન મહારાજ. આજે ફૂલ કામગીરી હોવાના હિસાબે આપણે હજી દિવ્યેશભાઈને મળવા જઈ શક્યા નથી કારણ કે આપણે નાગરિક બેંકમાં આવવાનું થયું અને અમારા અમરેલીની નાગરિક બેંક એટલી બધી મસ્ત બની છે રિનોવેટ થઈને કે વાત પૂછવામાં. એ કામ પતાવી પછી આપણે જમવા જશું, જમ્યા પછી આપણે બીજા જે 2-4 કામ છે એ પૂરા કરવા માટે જશું. અર્જુન પણ હવે ખાવા માંડ્યો છે, રચકોઈ ખાય છે અને જો પાલામાં મોઢા વલા કરે છે. ચણા અને ઘઉં આપણે કેસર માટે તાજણ માટે લેવાના છે તો આપણે માર્કેટિંગ યાર્ડમાં જઈએ છીએ. જોઈએ હવે સારી ક્વોલિટીના મળી જાય તો વધુ લેશું, નહીંતર પછી થોડાક લઈ લેશું. તો વ્લોગમાં આવું કંઈક ને કંઈક તમને નવીન બતાડતા જ રહેશું. જો આ અમારું અમરેલીનું યાર્ડ છે. છે નહીં કોઈ આપણા જે જાણીતા વેપારી છે એ. તો આપણે અત્યારે ધક્કો થાય છે પણ કાંઈ વાંધો નહીં, જૂના માર્કેટિંગ યાર્ડમાં પણ જોઈ લેશું તો સારું લાગે તો ત્યાંથી આપણે લઈ લેશું. બરાબર, બાકી આજે લેવાનું ફાઇનલ છે કારણ કે બાજરો પણ ખલાસ થવામાં છે અને ચણા પણ ખલાસ થઈ ગયા છે. સેમ ક્યાં ગયો? સેમ દીકુડા, એ દીકુલા સેમુ hey Sam oh Sam Semu હાઈ ફાઈ કરો, હાઈ ફાઈ. ચાલો બધા હોમમેડ પિઝા ખાવા માટે. હું ઘણીવાર બ્લોગમાં કહી ચૂક્યો છું કે આપણે બહારથી લેવાને બદલે ઘરે જ બની જાય હોમમેડ બધી આઈટમ. જે ભાવતું હોય ને એ બનાવી જ નાખવાનું, રોજ મોજે મોજ, રોજે રોજ. આજનું વ્લોગનું એડિટિંગ થઈ ગયું છે અને આજની જે કોમેન્ટ્સ કોણે કરી જબરજસ્ત એ હું તમને આ વ્લોગમાં જણાવી દઉં. પ્રવીણભાઈ દેવાભાઈ બારૈયા, કાટીકડા ભાટીકડા,
એટલે કે ભાવનગર જિલ્લો. આજે એણે એટલી બધી જબરજસ્ત કોમેન્ટ્સ કરી, આમ કહે ને આપણું દિલ ખુશ થઈ ગયું. એકદમ આપણા જબરજસ્ત સપોર્ટર છે. બીજા છે આદિત્યભાઈ ખુમણ ભાવનગર, એને પણ આજે જબરજસ્ત કોમેન્ટ્સ કરી અને ખૂબ જ આપણા વિડીયો લાઈક કરે છે, શેર કરે છે. અને એક છે શિવરાજભાઈ. તો બસ આ ત્રણેય ભાઈઓ આજે ખૂબ જ જબરજસ્ત કોમેન્ટ્સ કરીને અમને એટલો બધો સપોર્ટ કર્યો છે કે વાત પૂછોમાં. તમે પણ અમને સપોર્ટ કરીને મદદ કરી શકો છો, અમારા બ્લોગને આગળ વધારી શકો છો. તો હું તમારું પણ નામ બોલી શકું કે ભાઈ આજે આ ભાઈએ આપણને સપોર્ટ કર્યો છે, આ કર્યો છે. અને જે આપણે ટોપ 50 જે સબસ્ક્રાઈબરોને મળવાની વાત છે, 25K થાય એટલે એમાંથી 5ને આપણે સિલેક્ટ કરવા છે. એમાં તમારું નામ પણ હોઈ શકે છે. તો ફટાફટ આપણા બ્લોગને વાયરલ કરવા માંડો, બરાબર. અને હવે આપણે બ્લોગને અહીં વિરામ આપીએ, કારણ કે હજી ઘણું બધું ઓફિસનું કામ બાકી છે. તો ફરી પાછા એક મળશું નવા બ્લોગમાં, બરાબર. ગુડ નાઇટ, ગુડ બાય, જય દાન મહારાજ.